નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। તો હાલો, આજે આપણે નીકળવાનું છે વાડીએ, અને વાડીએ હજી એક ટ્રેક્ટર બાકી છે એ ભરવાનું છે, કારણ કે કાલે આપણે ઘઉં કાઢ્યા છે એટલે આપણે 3 ટ્રેક્ટર ભરી દીધા છે ઘરમાં, અને એક ટ્રેક્ટર બાકી રહી ગયું હતું તો એ ભરવાનું રહેશે। અને આપણે લોકોને ઘઉં આવેલા હતા અને કાલે કાઢી લીધા છે। 4 ટ્રેક્ટર કુલ ભરાણા, તો એમાંથી 3 ભરી દીધા ને 1 ભરવાનું છે, તો એ આજે આપણે ભરવા જવાનું છે। અમે ભાવિનભાઈ 2 જાહું, 2થી થઈને ભરી દેવાનું છે। બાકી જોઈ લ્યો ટાણનો નજારો આપણે જો, આજે થોડુંક વાતાવરણમાં ફેરફાર છે, જોઈ લ્યો તમે, વાદળા બાદળા થઈ ગયા છે, સુરત દાદા દેખાતા નથી જો, વરસાદ આવે નહીં એવું થઈ ગયું છે, વરસાદ આવે એવું વાતાવરણમાં આજ ફેર પડી ગયો છે, કંઈક અલગ જ થઈ ગયું છે। તો હાલો હવે આપણે નીકળીએ વાડીએ, કારણ કે ઘઉં ભરવાના છે એટલે મોડું ના થાય, બપોર સુધીમાં ભરાઈ જાય। હાલો હવે નીકળીએ વાડીએ। પૂગી ગયા હતા અત્યારે વાડીએ, અને વાડીએ સીધા આવી ગયા મેળી ઉપર, અને મેળી ઉપરથી તમને સીન બતાવું કે કઈ રીતનો સીન દેખાય। જોઈ લ્યો એ મેળી છે, અને આ બાજુ આપણું ગામ છે, જોઈ લ્યો ગામનો નજારો। અને આ બાજુની સાઈડ જોઈ લ્યો, આપણે ગુંદરી વાવેલી છે અહીંયા ગાયું હાટું, અને આ બાજુની સાઈડ જોઈ લ્યો ઘઉં ઊભા છે, અને નદીઓ પાસે જ જોઈ લ્યો। વાતાવરણ તો જોવો હવે બગડી ગયું જોઈ લ્યો, બાકી આંબલી નો આ બાજુ ઘઉં ને ટ્રેક્ટર પડ્યા, અને આ બાજુની સાઈડ તમે જુઓ અહીંયા ધાણા વાઢવાનું કામ હાલે છે અહીંયા। અને અત્યારે આપણે ટ્રેક્ટર ભરવાનું હોય તો ટ્રેક્ટર નીચે પડ્યું તમને બતાવું, જોઈ લ્યો એટલું ટ્રેક્ટર છે ભરેલું, એ આપણે આ રૂમમાં ભરવાનું રહેશે। તો હાલો આપણે એ કામ કરીએ। તો હાલો અત્યારે આપણે જોઈ લ્યો અડધું ટ્રેક્ટર ઠાલું કરી નાખ્યું છે, અને હજી અડધું છે, તો હાલો એ ઠાલું કરવાનું કામ ચાલે છે। જોઈ લ્યો આપણે તગારું ભરી લીધું છે, તો આપણે નાખી આવી। એવી રીતના આપણે એક તગારાથી થઈને આખું ટ્રેક્ટર ઠાલી કરવાનું છે। હાલો આપણે એ કામ હાલે હટાણે, અને જોઈ લ્યો લોકોને ઘઉં છે આપણે જોઈ લ્યો હાવ ફૂલ લાઇટ વાળા જોઈ લ્યો, અને ખાલી 8 જ પાણીની અંદર કરેલા છે ઘઉં જુઓ। બાકી ઘઉંનો આશરે 500 તો ભાવ આવવો જ જોઈએ, કારણ કે ઘઉં એવા છે જોઈ લ્યો, દાણા એવા છે અને મસ્તના છે। ચાલો હવે આપણે હારવાનું કામ ચાલુ કરી દઈએ। તો અત્યારે આપણે બધું ખાલી કરી દીધું છે ટ્રેક્ટર, જોઈ લ્યો એક ટ્રેક્ટર હતું ભરવાનું, જોઈ લ્યો પૂરેપૂરું ઠાલું કરી દીધું છે જોઈ લ્યો। અને જોઈ લ્યો એ બધી કુલ 4 ફેરા આવ્યા છે ઘરમાં, આટલા ઘઉં થયા છે જોઈ લ્યો, 4 ફેરા ભરાઈ ગયા છે। અને જરીક કોમેન્ટ કરીને જણાવજો કે આ કેટલા ઘઉં થશે। 4 ફેરા થયા અને 10 વીઘાના ઘઉંનું વાવેતર હતું, અને લોકવન ઘઉં હતા આપણે, ચાલો કોમેન્ટ કરી નાખજો એક, અને કેટલોક ભાવ આવે એ પણ કોમેન્ટ કરજો। તો હાલો હવે આગળ તમને મળીએ। ચાલો આપણે ઘઉં બહુ ભરીને આવી ગયા હતા, ગુંદરી જોવો કે કેવી છે ગુંદરી, અને કેવી ઉગી છે એ જોઈ લ્યો તમે, ગુંદરી ઉગી ગયો, બાકી જોઈ લ્યો સરસ મજાની ઉગી ગઈ છે। એક પાણી પાયેલું હતું આપણે આમાં, એવું તમને બતાવું જોઈ લ્યો કેમ ઉગી ગઈ બાકી ગુંદરી, એકલા ઉગી ગયો। હાલો હવે બીજા પાડામાં છે ગુંદરી, તમને બતાવું જોઈ લ્યો, આપણે આ બીજા પાડાની ગુંદરી છે, મય એકલા ઉગી ગઈ છે જોઈ લ્યો। અને હજી આપણે ત્રીજું પાડું છે એ બતાવીએ। અને આ તઈને પડાની અંદર આપણે તુવેર હતી, તુવેર કાઢીને ગુંદરી વાવી હતી જોઈ લો, જો આ ત્રીજા પડાની ગુંદરી, અને આમાં ક્યાંય કંઈ દેખાતું નથી જોઈ લ્યો, ગુંદરી બહુ હજી કેક દેખાય છે, હજી ઉગતી આવે છે। ચેક કરવા આવ્યા હતા આપણે કે કેટલી ઉગી અને કેવડી થઈ છે ગુંદરી, હજી આમાં ઉગતી આવે છે। આ પડામાં ઓલા 2 પડામાં ઉગી ગઈ છે, અને આ બાજુની સાઈડ જોઈ લ્યો ઘઉં
થોડાક ધરી ગયા બાજુ છે ને પાછળ વાવેતર કરેલું છે એટલે હજી થોડાક કાચા છે ઘઉં. થોડાક દી અંદર હજી ઉપર છે 15 દી, હજી 15-20 દી ઉપર છે, પછી આ કાઢવા જ પડશે. તો ઉનાળો આવી ગયો છે આપણે હવે, અને બપોર થાય ફૂલ તડકો પડે છે. ચાલો જો આપણે ગુંદરીજોન વાડીએ આવ્યા હતા તો અહીંયા તમે જોઈ લો ખાટલાને ટાઈટ કરવાનું ચાલુ છે. જોઈ લો અત્યારે કામકાજ, ખાટલો ઢીલો થઈ ગયો એટલે ટાઈટ કરવાનું હાલે કામ. ખાટલો ટાઈટ કરતા હતા તો વિમાન એટલા મને તો નીકળું તો આપણે સીધા દોડીને વિમાન જોવા ગયા. દાદા વિમાન જોઈ લ્યો, દેખાતું છે તમને. તો વાગી ગયા હતા અત્યારે 5 અને નીકળી ગયા હતા આપણે વાડીએ લાઈન ભરવા માટે, કારણ કે ઘઉંમાં આપણે લાઈન પાથરી હતી એટલે લાઈન હકેલી લીધી હતી અને ખાલી અટાણે ટ્રેક્ટર લઈને આપણે ભરવા જવાની છે. તો હાલો અટાણે જાય છે આપણે ભરવા. નીકળી ગયા છે સીધા વાડીએ. જોઈ લ્યો આ બાજુના ઘઉં હતા એ નીકળી ગયા છે અને એક લાઈનનું બટકું નાખી દીધું છે આપણે, લાઈનનું આખું ફીંડલું બટકું. હું જોઈ લ્યો હજી આગળ ટ્રેક્ટર જાય છે ને આપણે લાઈનું પડી છે હજી, એ ભરી દેવું અને પછી નીકળી જાઉં ઘર બાજુ. આ બાજુ નહીં ઘઉં નીકળી ગયા અને આ બાજુ નહીં, 2 ઘઉં નીકળી ગયા છે. ચાલો આપણે હવે આગળ જઈશી. જો અહીંયા 2 લાઈનો પડી, આપણે ઉપાડીને સીધું ટ્રેક્ટરમાં નાખવાનું. હાલો આપણે લાઈન જવા માંડી છે. જોઈ લો લાઈન, અને સીધું ટ્રેક્ટરમાં નાખી દે. આપણે આ લાઈન લઈને જવા દઈ. હાલો ઉપાડી લીધી એ લાઈન. જોઈ લો બધું આપણે ભાઈ નાખી દીધી છે. હાલો આપણે જઈને નાખી દઈ. હાલો રેડી. લાઈન ભરી નીકળી ગયા હતા ગામમાં. જોઈ લ્યો લાઈનું છે અને એટલામાં તો આપણે સામે ટ્રેક્ટર ભટકાઈ ગયું સીધું મોરે મોરો. આપણે એમાં રિવર્સ લેવું પડ્યું. જોઈ લ્યો, અને અહીંયા બાજુ એક બાજુ 4 વ્હીલ આવે. હાલો ટ્રાફિકમાંથી આપણે નીકળી ગયા હતા અને સીધા હવે પૂગી ગયા આપણે ગામમાં. જોઈ લ્યો અત્યારે આપણે લાઈન ભરી અને ઘરે મૂકી આવ્યા છીએ સરખાએથી, અને અત્યારે જોઈ લ્યો મેળી ઉપર આવી ગયા છીએ. સાંજનો સમય થઈ ગયો છે અત્યારે. આપણે સુરત દાદા પણ ડૂબી ગયા છે. જોઈ લ્યો આપણે, અને અટાણે જોઈ લ્યો એને ટાઢો પવન આવે છે. અને હવે તો ઉનાળો આવી ગયો એટલે તો હવે મેળી ઉપર બેસવાની ને હોવાની કંઈક અલગ જ મજા છે અત્યારે. તો બસ આજના વ્લોગ વિડીયોમાં ખાલી આટલું જ હતું. આજે ઘઉં ભરતી હતા અને લાઈન બાઈન સારી એ વાળીએથી. તો બસ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો કંઈ મળીએ કાલે નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.